નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। મહાજામમાં માનવતા મહેકી। મહાકુંભમાં જવા નીકળેલા એક મિત્રએ મહાજામમાં ફસાયા પછી અધવચ્ચેથી પરત આવવું પડ્યું। ટ્રાફિકના 300 કિલોમીટર લાંબા મહાજામમાં ફસાયા પછી જ્યાં હાલત કફોડી બને છે, ત્યાં સ્થાનિક લોકો દ્વારા કરાતું માનવતાવાદી કામ ખરેખર અકલ્પનીય છે। 2-3 દિવસ જામમાં ફસાયા પછી નથી આગળ જવાતું કે નથી પાછળ ખસી શકાતું। તેવા સંજોગોમાં હાઈવેની આસપાસ આવેલા ગામના લોકો મદદમાં આવે છે। ગામ લોકો એકત્રિત થઈને વિપુલ માત્રામાં ભોજન બનાવીને જામમાં ફસાયેલા લોકો માટે લાવે છે। સ્થાનિક લોકો ભેગા થઈ ફાળો ઉઘરાવે છે અને અનાજ એકઠું કરે છે। મહાજામમાં ફસાયેલા લોકોને વિનામૂલ્યે ભોજન અને પાણી આપવા આસપાસના ગામના લોકો માનવતાવાદી અભિયાન ચલાવી રહ્યા છે। મહાજામમાં ફસાયા હોય તેવા પરિવારોમાં નાના બાળકો હોય તો વિનામૂલ્યે દૂધ, બોર્નવિટા અને ફળફળાદી બાળકો સુધી પહોંચાડવા ત્યાંના લોકો જામમાં કેટલાય કિલોમીટર ચાલીને સેવા આપે છે। કેટલાક ગામના ખેડૂતોએ આશ્રમમાં સ્થાન બનાવી દીધા છે। ટ્રાફિક જામમાં ગયેલા પરત આવવા માંગતા હોય તો વૈકલ્પિક કાચા માર્ગ તૈયાર કરી પરત આવવા રસ્તો બતાવવાનું કામ પણ સ્થાનિક યુવકો જૂથ બનાવીને કરી રહ્યા છે। મારા મિત્ર તેવી મદદથી પરત આવી શક્યા। આસપાસના ગામની મહિલાઓ જામમાં ફસાયેલી મહિલાઓને પોતાના ઘરે આવવા આવકારે છે। આવી સ્થિતિમાં ખાસ કરીને મહિલાઓની હાલત કફોડી બને છે। તેવામાં સ્થાનિક લોકોએ પોતાના ઘર અને શૌચાલય ખુલ્લા મૂકી દીધા છે, જેથી ટ્રાફિક જામમાં દિવસો સુધી ફસાયેલા લોકોને બને તેટલી ઓછી તકલીફ પડે। સ્થાનિક લોકો અને જામમાં ફસાયેલા લોકો એકબીજાથી તદ્દન અજાણ્યા છે, પરંતુ સંગમ સ્થાનથી સેંકડો કિલોમીટર દૂર અજાણ્યા લોકો વચ્ચે ત્યાં લાગણીનો સંગમ જોવા મળે છે। ટ્રાફિક જામના કારણે કુંભ સુધી પહોંચાય કે ન પહોંચાય, પણ માનવ સેવાના આ મહાકુંભ જોવો તે પણ સંગમ સ્થાનથી કમ નથી। મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ માહિતી સાથે, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।